તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે રણુજા અને મારી પાછળ જે છે એ ડાલીબાઈનું મંદિર છે અને પાછળ તમે મેળો જો વાત કરી હતી અહીંયા વોશરૂમ નક્ષત્ર અને ગૌશાળા છે અહીંયા. તો કેમ છો મિત્રો, બધા મજામાં? અને આપણે આજે જઈ રહ્યા છીએ, જે તમે થંબનેલમાં જોયું જ હશે. સૌ પ્રથમ બધા પહેલાં હર હર મહાદેવ. અને જે આપણે જઈ રહ્યા છીએ અત્યારે રણુજા, જે છે રણુજા રામદેવપીરનું મંદિર જે આવ્યું છે કાલાવડ ગામમાં. અને આપણે અત્યારે છીએ રાજકોટ, અને રાજકોટથી જઈએ છીએ અત્યારે કાલાવડ રણુજા. તો બસ ફૂલ લોક જોવાનું ભૂલતા નહીં, અને જલ્દીથી તમને બતાવું કે અહીંયા મેળો કઈ રીતે છે, કેટલા દિવસનો છે, ક્યારે ઉદ્ઘાટન છે, કેવી કેવી રાઇડ્સ છે અને કેવા કેવા રમકડાના સ્ટોલ્સ છે. સંપૂર્ણ જાણકારી આપીશ. અને સૌ ત્યાં મંદિરમાં કઈ રીતે છે, રહેવાની વ્યવસ્થા છે કે નહીં, ગાડી પાર્કિંગનું કઈ રીતે છે અને રૂટ કઈ રીતે છે, કેમ કે રૂટ થોડોક ચેન્જ કરેલો છે આ વખતે મેળાના કારણે. તો બસ જોડાયેલા રહો. મિત્રો આપણે આવી ગયા છે, જો અત્યારે કાલાવડ જાતિ બધી રાહ જોવી છે. ઓલમોસ્ટ ક્યારે છે રાજકોટ કાલાવડ આવી ગઈ છે મિત્રો આપણી બસ. જો મિત્રો તમે રણુજા આવવા માગતા હોય તો અહીંયાથી છે ને એસટી છે ને જે એ અહીંયા રાઈટ સાઈડ વળી જશે, અને તમારે જવાનું છે એકચ્યુઅલીમાં સીધા રોડે. કોઈને પૂછી જજો રણુજાનું મંદિર, તો એ સીધા રોડ ઉપરથી આવશે. તો તમે આ મેન ચોક છે જે કોલેજ ચોક કહેવાય છે, ત્યાં તમે ઉતરી જશો એટલે તમને અહીંથી રિક્ષા બધી અવેલેબલ થઈ જશે. અને પ્રાઇવેટ વાહન લઈને આવતા હોય તો એક થોડોક બહારથી રોડ છે ત્યાંથી હરિપર ગામથી જવાનું રહેશે, કેમ કે જે મેઇન રોડ છે ત્યાં ખાલી વન વે કરી દીધો છે, એટલે રિટર્નમાં આવો ત્યારે એ રોડેથી આવવાનું છે. અને જાઓ ત્યારે તમારે હરિપર ગામ થઈને જવું પડશે. તો તમે પ્રાઇવેટ વાહન લઈને કે ટુ વ્હીલ લઈને આવતા હોય તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે રણુજા, અને મારી પાછળ જે છે એ ડાલીબાઈનું મંદિર છે, અને પાછળ તમે મેળો જોઈ શકો છો. તો મેળો જો આ રીતે છે અત્યારે. તમને અંદર જઈને દેખાડું. અને રમકડાના સ્ટોલ ને એ બધું હજી જો તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. આઝાદના ગોલા પણ આવી ગયા છે. અને વાત કરીએ રાઈડની, તો રાઈડ બધી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. કાલથી મેળો શરૂ થવાનો છે, આજે હજી નહીં થાય, કાલથી મેળો શરૂ થશે. અને રાઈડની વધુ વિગત તમને બતાવું. અહીં પહેલાં તમને લઈ જાઓ પહેલાં રામાપીરના મંદિરે. મંદિરના દર્શન કરીને પછી આપણે મેળાની તૈયારીઓ કેવી ચાલુ છે એ હું તમને દેખાડી દઉં. આજે છે મિત્રો રવિવાર, ને કાલ સોમવારથી આ મેળો સ્ટાર્ટ થશે. સોમ, મંગળ ને બુધ 3 દિવસ સુધી મેળો રહેશે. 9 દિવસ રાત સુધી મેળો હોય છે. અને રાત્રે અહીંયા બધા આધ્યાત્મિક પ્રોગ્રામ, સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય છે, એમ કે ડાયરો ને બધું. તો જો અત્યારે રાઇડ્સ જો છે એ ટોટલ આટલી છે, અત્યારે હું તમને દેખાડી દઉં. જો અહીંથી આટલી રાઇડ્સ છે. તો મિત્રો અત્યારે આપણે જઈએ છીએ મંદિરે, મંદિરના દર્શન કરાવીને તમને લઈ જાઉં મેળાની તૈયારીઓમાં. તો જો મિત્રો આ મેળાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અત્યારે. સ્ટોલ હજી નાખી રહ્યા છે અત્યારે બધે. અને જો રમકડા અને બેટ ને સ્પોર્ટ્સની દુકાન લાગે છે. જો અત્યારે બધી જગ્યાએ જે છે એ સ્ટોલ્સ બધા અત્યારે રાખીને ચાલુ કરી રહ્યા ધીમે ધીમે. જો આપણે અમુક થઈ ગયા છે કમ્પ્લીટ. આજે રવિવાર છે એટલે લગભગ આઈ થિંક પહેલાં કરી નાખ્યું હોય છે બધાએ. બાકી મેળો હકીકતે કાલથી ચાલુ થાય છે. જો તમે અત્યારે સામે જો ધજા દેખાય છે તમને રામાપીર, ત્યાં એક રામાપીરનું મંદિર છે. આપણે ત્યાં તમને દેખાડું રામાપીરનું મંદિર. અને મેળાની જો તૈયારીઓ અત્યારે આવી બધી ચાલુ થઈ ગઈ છે. અને હજી આગળ બતાવું તમને કે ચકડોળ ને એ બધું ક્યારથી ચાલુ થશે. કાલ સવારથી લગભગ નહીં થાય, પણ તોય આપણે વાત કરી લેશી અને જણાવું તમને કે કઈ રીતે છે ચકડોળનું. તો મિત્રો આ છે રેગ્યુલર દુકાન છે આ બધી, જે ડેઈલી ચાલુ જ હોય છે.
મિત્રો આ છે રામાપીર મંદિર અને મિત્રો જો અહીંયાથી તમે જોશો તો અહીંયા હોય છે ભોજનાલય। જો તમારે પ્રસાદી લેવી હોય તો અહીંયાથી તમે અંદર જઈને પ્રસાદી લઈ શકો છો। આપણે જાય હમણાં અત્યારે શું ચાલુ છે કે નહીં પહેલાં દર્શન કરી લઈ। તો મિત્રો અહીંથી એન્ટ્રી ગેટ છે। તો અહીંયા ટોટલ આવી આકૃતિઓ ચિતરેલી છે રામદેવ પીર જ્યારે જન્મ થયો ત્યારથી લઈને બધી વસ્તુ તમે જોઈ શકો। અને હવે જઈએ આપણે રામદેવ પીરના દર્શન કરવા। વાત કરી હતી અહીંયા વોશરૂમ અન્નક્ષેત્ર અને ગૌશાળા છે। અહીંયા પીવાનું પાણી તમને મળી રહેશે। જો અહીંયા છે અન્નક્ષેત્ર જે હાલ આઈ થિંક 11-12 વાગે ચાલુ થશે। તો મિત્રો પાસ તો ખાલી અત્યારે વાંધો નથી, અત્યારે તમે ડાયરેક્ટ આવી શકો છો, પણ જો તમે આડે દિવસે આવતા હોય તો તમારે અહીંયાથી પાસ લેવા પડે। અને બાકી જો આ વિગતો ટોટલ છે, આ છે ટોટલ અન્નક્ષેત્ર તમે જોઈ શકો છો। તે બપોરે 11 વાગ્યાથી સ્ટાર્ટ થશે અને 11 વાગ્યાથી કન્ટિન્યુ એમ કહેવાય કે જો 3-4 વાગ્યા સુધી કન્ટિન્યુ રહેશે તહેવાર નિમિત્તે। અત્યારે જો આપણે છીએ ત્યાં રણુજા મંદિરમાં અને જે અત્યારે ભોજનાલય જે છે એ તમને દેખાડી દઉં। અહીંયા બહારથી એન્ટ્રી હજી વાર છે, 11 વાગ્યા પછી એન્ટ્રી થશે। અને જો ત્યાં તૈયારીઓ બધી ચાલુ છે અત્યારે, રસોડવાળી પાછળ છે અને જો અત્યારે બધી તૈયારીઓ ચાલુ થઈ રહી છે। તો મિત્રો જાય હવે મેળા તરફ। મેળામાં કઈ અત્યારે તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે એ તમને બતાવી દઉં। રાઇડ્સ ક્યારે ચાલુ થશે, કાલે ઉદ્ઘાટન કરવા કોણ કોણ આવવાનું છે, મહામંત્રી કોણ છે, બધી વિગત તમને જણાવીશ। તો બની રહો વ્લોગમાં આગળ। મિત્રો એના મેળાની વાત કરીએ તો મેળો જે છે એ અરાઉન્ડ નોમ, દસમ ને 11નો મેળો હોય છે। આજે છે રવિવાર, કાલે છે નોમ, દસમ ને 11, બુધવારે જે છે એ લાસ્ટ ડે છે મેળાનો। અને વહેલું મેળો જે છે મેળાનો વિડીયો વહેલો નાખવાનું કારણ એ છે કે તમે લોકો પહોંચી શકો અહીંયા મેળામાં, મજા માણવી હોય તો તમે આવી શકો રણુજા। ખાસ કરીને એ માટે વહેલો વ્લોગ આપણો આવી ગયો છે। અને વાત કરીએ તો તૈયારી તમને દેખાડી દીધી છે અને હજી એક વ્લોગમાં, નવા પાછળના વ્લોગમાં તૈયારી હું તમને બતાવી દઉં છું કેવી તૈયારીઓ ચાલુ છે અત્યારે। અને બસ અન્નક્ષેત્ર જે છે અહીંયા અરાઉન્ડ 12 વાગ્યા પછી જમણવાર ચાલુ થાય છે। 12 વાગ્યા પછી પ્રસાદ આપવાનું સ્ટાર્ટ થાય છે। અને ભાદરવાના જે પહેલાં જે પખવાડિયું પહેલું જે 15 દિવસ હોય છે એમાં જે નોમ, દસમ ને 11 આવે છે, ભાદરવા સુદ નોમ, દસમ, 11 3 દિવસ મેળો હોય છે। અને પેલું જે 9 દિવસ હોય છે એ રામદેવ પીરના નોરતા તરીકે પણ ઓળખાય છે। જે લોકો રામદેવ પીરને માનતા હોય છે એ લોકો આ નોરતા પણ રહે છે, નોરતા કરે છે, નોરતા ઉપવાસ કરે છે નોરતાના। અને બાકી જણાવું તમને વધુ વિગત તો એક પ્રખ્યાત મંદિર છે, તમે કોઈ આડે દિવસે આવો તો પણ અહીંયા થોડો ઘણો ટ્રાફિક તમને જોવા મળશે અને રહેવાની પણ સુવિધા છે અહીંયા। અને ખાસ કરીને જો તમે વધારે પબ્લિક આવતું હોય તો એ રીતે હોલની પણ સુવિધા અહીંયા છે।